અને શ્રી ગણેશ અહીંયાથી કોંગ્રેસ કરી રહી છે 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટેના રાહુલ ગાંધીના સભા પર તમામ લોકોની સીધી નજર છે, કારણ કે કયા કયા મુદ્દાઓ રાહુલ ગાંધી પોતાની ચૂંટણી સભામાં આવરે છે તેના ઉપર સૌની નજર છે। રાફેલ ડીલને તેઓ આવરે છે કે નહીં, ખેડૂતોનો મુદ્દોને તેઓ આવરે છે કે નહીં, બજેટ જે જાહેર કરવામાં આવ્યું વચગાળાનું તેના ઉપર તેઓ શું કહે છે, તે તમામ મુદ્દાઓ પર તેઓ રાહુલ ગાંધીનો શું મત છે, તેઓ શું વાયદા કરવા માંગે છે જનતાને જો 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની તો તે તમામ મુદ્દાઓ ખૂબ જ મહત્વના રહેશે, જેના ઉપર તમામ લોકોની નજર છે। રાહુલ ગાંધી હવે સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે, તેઓ સ્ટેજ સુધી હવે પહોંચશે થોડી જ વારમાં। જોઈ શકાય છે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું। હાલમાં અર્જુન મોઢવાડિયા સંબોધન કરી રહ્યા છે, ત્યારબાદ થોડી જ વારમાં રાહુલ ગાંધી દ્વારા પણ સંબોધન કરવામાં આવશે। તો અતિ મહત્વની એવી વલસાડ બેઠક માટે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે। વલસાડ બેઠક એટલે અતિ મહત્વની ગણવામાં આવે છે, કારણ કે તેવું મનાય છે કે જે પક્ષ વલસાડ બેઠક જીતે કેન્દ્રમાં તેમની સરકાર બને છે। તો હાલમાં અર્જુન મોઢવાડિયા સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। જનતાને મળવાનું શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ 2019 પહેલા 2014 જે મોટા મોટા કોઠડા ભરીને આપણને વચનો આપી ગયા હતા, તમારા બધાના ખાતામાં 15 લાખ આવશે, 80 લાખ કરોડ રૂપિયાનું કાળું પાછું લાવીશું, ખેડૂતોને 1.5 ગણા ભાવ આપીશું, એની આવક બમણી કરીશું, 2 કરોડ નોકરીઓ આપીશું, પાકિસ્તાન અને ચાઇનાને લાલ ભ્રષ્ટાચારને દેશોને આપીશું, ગરીબી નાબૂદ કરીશું, 50-55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ એમ આવશે। 4.5 વર્ષના શાસનની અંદર આ વચનો કરતા કંઈ ઉલટું, ત્યારે મારે આપ સૌને એટલી વિનંતી કરવાની છે, દેશની સાથે તો થોડી જ વારમાં રાહુલ ગાંધી સભા સ્થળ પર પહોંચશે, તેમનું સ્વાગત કરી દેવામાં આવ્યું છે। વલસાડના ધરમપુરમાં તેઓ આવી પહોંચ્યા છે, ત્યારે વલસાડ બેઠક પર કોંગ્રેસની સીધી નજર આ વખતે છે, કારણ કે તેવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક જે પક્ષ જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે। 2014માં ભારતીય જનતા પાર્ટી વલસાડ બેઠક પર તેમનો ઉમેદવાર જીત્યા હતા, કારણ કે ગુજરાતની તમામ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, તેથી સ્વાભાવિક રીતે વલસાડ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીએ જ જીતી હતી। અને રાહુલ ગાંધી હવે વલસાડના ધરમપુર પહોંચી ચૂક્યા છે। ધરમપુરના લાલ ડુંગરી મેદાનથી તેઓ સભાને સંબોધન કરશે। ધરમપુરનું લાલ ડુંગરી મેદાન પણ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને હાલમાં જોઈ શકાય છે રાજીવ સાતવ છે, રાહુલ ગાંધી તેમજ પ્રદેશના તમામ નેતાઓ, અગ્રણી નેતાઓ, અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ, તમામ નેતાઓની સાથે અહેમદ પટેલ પણ ઉપસ્થિત છે। તો તમામ નેતાઓની સાથે રાહુલ ગાંધી સ્ટેજ તરફ પ્રયાણ કરી રહ્યા છે, અને થોડી જ વારમાં તેઓ સ્ટેજ ઉપર પહોંચશે, લોકોનું અભિવાદન ઝીલશે અને સભાને સંબોધન કરશે। અલ્પેશ ઠાકોરને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું છે, જોઈ શકાય છે અલ્પેશ ઠાકોર સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, અને રાહુલ ગાંધી થોડી જ વારમાં આવશે, અહીંયા સભાને સંબોધન કરશે। તો રાહુલ ગાંધી સ્ટેજ ઉપર આવશે અને ત્યારબાદ તેઓ સંબોધન કરશે, તમામ લોકોનું અભિવાદન ઝીલશે, અને તેમની સંબોધન સ્પીચ ઉપર, તેમની સભા ઉપર તમામ લોકોની નજર છે। સ્ટેજ ઉપર પ્રદેશના તમામ અગ્રણી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, અને કોંગ્રેસ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે આ વખતે તેઓ લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની 26 બેઠકોમાંથી ઓછામાં ઓછી 10 બેઠકો ઉપર પોતાનો કબજો જમાવે। 2014માં તમામ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી હતી, ત્યારે આ વખતે કોંગ્રેસ વધારેમાં વધારે બેઠકો ગુજરાતમાં જીતે તે માટેના પ્રયાસો કરી રહી છે।
જો કે રાહુલ ગાંધી તેમની આ સભામાં કયા કયા મુદ્દાઓને આવરે છે તેના ઉપર તમામ લોકોની નજર રહેશે। ચૂંટણી પ્રચારનું રણશીંગુ રાહુલ ગાંધી ફૂંકી રહ્યા છે। વલસાડના ધરમપુરથી લાલ ડુંગરી મેદાન પરથી રાહુલ ગાંધી ચૂંટણી સભાનું રણશીંગુ ફૂંકી રહ્યા છે। વલસાડના ધરમપુરથી જ્યારે કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ત્યારે કોંગ્રેસે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી છે। જો કે આ વખતે ધરમપુરમાં ન માત્ર રાહુલ ગાંધી આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ સાથે સાથે તેમના બહેન કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારી એવા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આકર્ષણનું કેન્દ્ર છે। મહિલાઓ ખૂબ ખુશ છે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી અને કોંગ્રેસ પણ પ્રિયંકા ગાંધી પાસેથી ઘણી આશાઓ રાખીને બેઠું છે। तो आक्रोश है प्रचंड न गीत અને નારા સાથે કોંગ્રેસ અહીંયા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહી છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના જોમ અને જુસ્સામાં વધારો એટલે પણ થયો કારણ કે આ વર્ષની લોકસભા ચૂંટણી પહેલા જે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ વિધાનસભાની, તે 5 રાજ્યોમાંથી 3 મહત્વપૂર્ણ રાજ્યો, 3 મોટા રાજ્યોમાં કોંગ્રેસે પોતાની સરકાર બનાવી, જેના કારણે કોંગ્રેસના જોમ અને જુસ્સામાં વધારો થયો। રાહુલ ગાંધીના આત્મવિશ્વાસમાં વધારો થયો। ત્યારે રાહુલ ગાંધી પર દેશની જનતાને કેટલો ભરોસો છે તે જોવું રહેશે આ વખતની લોકસભા ચૂંટણીમાં। જો કે આ વખતે વિપક્ષ એકજૂટ થયું છે। કોંગ્રેસની સાથે સાથે તમામ વિપક્ષી દળો સાથે આવ્યા છે અને તે તમામ વિપક્ષી દળોનો એક માત્ર ઇરાદો છે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હટાવવામાં આવે અને તેના માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વલસાડના ધરમપુરથી કોંગ્રેસ પોતાની જન આક્રોશ રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ તો કરી રહી છે, પરંતુ શું આ રેલી, શું આ સભા કોંગ્રેસને વલસાડ બેઠક જીતાડવા માટે સક્ષમ રહેશે ખરી? શું આ રેલી થકી રાહુલ ગાંધી તમામ મતદારોને આકર્ષવામાં સફળ રહેશે ખરા? તે મહત્વપૂર્ણ સવાલો છે, કારણ કે કેન્દ્ર સરકાર સામે સવાલો તો ઘણા બધા ઉઠી રહ્યા છે દેશભરમાં, પરંતુ તે સવાલોને, તે સમસ્યાઓને કોંગ્રેસ મતમાં પરિવર્તિત કરી શકે છે કે કેમ, કેટલા અંશે કોંગ્રેસ તેમાં સફળ થાય છે, તેનો સીધો મદાર રાહુલ ગાંધી ઉપર છે। રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે, તેમને જ આવનાર લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે। સત્તાવાર જાહેરાત ભલે કોંગ્રેસ નથી કરી, પરંતુ રાહુલ ગાંધીને તે રીતે જ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે રાહુલ ગાંધીને આ વખતે સાથ અને બળ મળ્યું છે તેમના બહેન પ્રિયંકા ગાંધીનું। પ્રિયંકા ગાંધી કે જે અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ તેમણે 2019માં રાજકારણમાં ઝંપલાવ્યું છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ, તેમની સાથે જ વાત કરીશું। ગૌરવ, રાહુલ ગાંધી સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે, હાલમાં શું માહોલ જોવા મળી રહ્યો છે ધરમપુરમાં? જે સમયની વલસાડ જિલ્લો અને વલસાડના કોંગ્રેસના કાર્યકર્તા તથા આગેવાનો આતુરતાથી રાહ જોતા હતા કે રાહુલ ગાંધી આવે, એક ક્ષણ તેમના માટે પૂર્ણ થઈ ચૂકી છે। રાહુલ ગાંધીનું ચોપડ છે તે જે એલિફેન્ટ ખાતે લેન્ડ થયા બાદ લાલ ડુંગરીની સભા સાથે ત્યાં તેઓ પહોંચી ચૂક્યા છે। કોંગ્રેસના આગેવાનો છે જેમની સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે। થોડી જ વારમાં રાહુલ ગાંધીનું સ્ટેજ ઉપર આગમન થશે અને જે આદિવાસીઓના, ખેડૂતોના, દક્ષિણ ગુજરાતના લોકોના દલિતોના અને સમિતિના જે સવાલો છે એ પ્રશ્નો છે તે અંગે રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં રજૂઆત કરશે। મહત્વની વાત છે કે
ના માત્ર આદિવાસી ખેડૂતો ઉપરાંત આશા વર્કર બહેનો પણ રાહુલ ગાંધીને મળવાની છે. તેમના જે પ્રશ્નો છે કે પણ રજૂઆત કરી, એટલે ક્યાંક ને ક્યાંક વલસાડના ધરમપુર ખાતે લાલ ડુંગરી મેદાન થયા છે. ગુજરાતની 26 લોકસભાની સીટો માટે રાહુલ ગાંધી પ્રચારનું રણ સીધું થોડી વારમાં થશે. જી જરૂરથી ગૌરવ, તે જાણવા માંગીશું કે રાહુલ ગાંધી સભા સ્થળ પર તો પહોંચી ચૂક્યા છે, પરંતુ સૌપ્રથમ સંબોધન કોના દ્વારા કરવામાં આવશે? કયા કયા નેતાઓ છે કે જેમને પોડિયમ પર સ્થાન અપાયું છે? જી ગૌરવ, જાણવા માંગીશું કયા કયા નેતાઓ આજે સંબોધન કરશે રાહુલ ગાંધી પહેલા? તો ગૌરવ સાથે સંપર્ક સાધીશું, પરંતુ હાલમાં જે મહત્વપૂર્ણ સમાચારો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડના ધરમપુરથી, કે જ્યાંથી કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકવા જઈ રહી છે. કોંગ્રેસ જીતનો પાયો નાખવા માટેનો અહીંયાથી પ્રયાસ કરશે અને તે જ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં, કે જે સ્થળને, જે મેદાનને કોંગ્રેસ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે, તે મેદાનથી રાહુલ ગાંધી 2019 લોકસભા ચૂંટણીની પ્રથમ સભા સંબોધશે. રાહુલ ગાંધી સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યા છે, દ્રશ્ય જોઈ શકાય છે. પોતાની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાહુલ ગાંધી સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યા છે. મિનિટમાં આવી રહ્યા છે. મારી સૌને વિનંતી છે કે હજુ બી આ બાજુ થોડી જગ્યા છે, પોતાનું સ્થાન ગ્રહણ. રાહુલ ગાંધી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તેમની સાથે તમામ દિગ્ગજ નેતાઓ, પ્રદેશ કોંગ્રેસના તમામ આગેવાનો, પ્રદેશ અધ્યક્ષ વિપક્ષ નેતા અહેમદ પટેલ, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, તે તમામ મોટા નેતાઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને રાહુલ ગાંધીની સાથે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મધુસૂદન મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, તે તમામ નેતાઓ ને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. નરેશ ઠાકોર, કે જે પક્ષી નારાજ આજકાલ ચાલી રહ્યા છે, તેમને પણ સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધી તમામ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તમામ લોકો તલપાપડ થઈ રહ્યા છે રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે, તેમના સંબોધનને સાંભળવા માટે. અને રાહુલ ગાંધી થોડી જ વારમાં અહીંયા પોતાના સંબોધનની શરૂઆત કરશે, પોતાના ભાષણની શરૂઆત કરશે. રાહુલ ગાંધી હાલમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, પહોંચી ચૂક્યા છે સ્ટેજ ઉપર અને અહીંયા જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવશે. વલસાડના ધરમપુરમાં રાહુલ ગાંધી સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અહીંયા સભાને પણ સંબોધન કરશે અને રાહુલ ગાંધીને સાંભળવા માટે, તેમને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની વલસાડના ધરમપુરમાં ઉમટી પડી છે. તો હાલમાં વલસાડના ધરમપુરમાં કરવામાં આવી રહેલ સાંસ્કૃતિક કાર્યક્રમને રાહુલ ગાંધી જોઈ રહ્યા છે. અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ તેમજ राजीव सातव, તમામ નેતાઓ રાહુલ ગાંધીની સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને એક બાદ એક નેતાઓ ભાષણ આપશે. રાહુલ ગાંધી પણ સંબોધન કરશે અને 2019 લોકસભા ચૂંટણી માટે તેઓ પ્રચારના શ્રી ગણેશ કરશે. રાહુલ ગાંધીને આ વખતની લોકસભા ચૂંટણીમાં બમણું બળ મળ્યું છે તેમ કહી શકાય. તેમની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાઈ ગયા છે, કે જેમને પૂર્વી ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ તેમને બનાવવામાં આવ્યા છે અને લોકસભા ચૂંટણી ટાણે જ પ્રિયંકા ગાંધીએ નિર્ણય લીધો છે રાજનીતિમાં ઝંપલાવવાનો અને તેનાથી રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષને બળ મળશે અને પ્રિયંકા ગાંધી પાસેથી પણ કોંગ્રેસને ઘણી આશા અપેક્ષાઓ છે, પરંતુ રાહુલ ગાંધી પાસેથી સૌથી વધુ આશાઓ છે કે તેઓ તેમના ભાષણમાં કયા મુદ્દાઓને આવરશે. કારણ કે રાહુલ ગાંધી કે જે 2014માં
તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી હતી કે તેમના દ્વારા જે રાજકારણ કરવામાં આવ્યું હતું તેના કરતા 2019માં તેમના રાજકારણમાં ઘણો સુધાર તમામ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે। તેથી રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીને સીધો પડકાર ન માત્ર સંસદમાં પરંતુ ચૂંટણીના પ્રચાર મેદાનોમાં પણ આપી રહ્યા છે અને વલસાડ બેઠક તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાઈ રહી છે અને તે જ વલસાડ બેઠક પર કોંગ્રેસ પોતાનો કબજો જમાવવા માટે મથી રહી છે। કોંગ્રેસ તે લક્ષ્ય સાથે આવી છે કે બને તેટલી વધુ બેઠકો તેઓ જીતવા માંગે છે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણીમાં। જનજનના આક્રોશને વાચા આપવા માટે, જન અધિકારની લડતને ટેકો આપવા માટે ભારતનું ભવિષ્ય અધ્યક્ષ આદરણીય રાહુલજી આજે આપણી વચ્ચે છે ત્યારે આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ જન આક્રોશ રેલીમાં આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે ઉપસ્થિત આપણા સૌના આગેવાન, આપણા સૌના માર્ગદર્શક એઆઈસીસીના ખજાનચી આદરણીય અહેમદભાઈ, ગુજરાતના સંગઠન પ્રભારી યુવા સાંસદ આદરણીય રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમારા સાથી ભાઈ શ્રી પરેશભાઈ, આપણા સૌના મુરબ્બી આગેવાનો આદરણીય મધુસૂદનભાઈ, આદરણીય ભરતસિંહભાઈ, સંગઠન પ્રભારી યુવા સાંસદ આદરણીય રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમારા સાથી ભાઈ શ્રી પરેશભાઈ, આપણા સૌના મુરબ્બી આગેવાનો આદરણીય મધુસૂદનભાઈ, આદરણીય ભરતસિંહભાઈ, આદરણીય શક્તિસિંહભાઈ, આદરણીય અર્જુનભાઈ, આદરણીય સિદ્ધાર્થભાઈ, આદરણીય તુષારભાઈ, આદરણીય મોહનસિંહભાઈ, અમારા યુવાન સાથી ભાઈ શ્રી અલ્પેશભાઈ, ભાઈ શ્રી શૈલેષભાઈ, મંચ પર વિરાજમાન તમામ વડીલો આગેવાનો ને ધોમ ધકતા તાપમાં છેલ્લા 3 કલાકથી રાહુલજીને આવકારવા ઉપસ્થિત તમામ કોંગ્રેસની આન બાન ને શાન એવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર ભાઈઓ બહેનો, યુવાન સાથીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો, આ ગુજરાતની જનતા, ખેડૂતો, આદિવાસી સમાજ, મહિલાઓ, યુવાનો, સમાજના તમામ વર્ગના પ્રશ્નોને વાચા આપવા, ભાજપના અન્યાય અને અત્યાચાર સામેની લડતને ટેકો આપવા અને આપણા સૌના સુખ દુઃખમાં ભાગીદાર થવા રાહુલજી જ્યારે આપણી ધરતી પર પધાર્યા છે ત્યારે આ સંદેશ છે આવનારા સમયનો કે આ કોંગ્રેસનું નેતૃત્વ છે કે સુખ દુઃખમાં ભાગીદાર બને છે। જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈને પોતાનો અધિકાર ના મળે ત્યારે એની લડતમાં ખભેથી ખભો મિલાવીને સમર્થન કરે છે। આ ધરમપુરની પવિત્ર ધરા કે આદિવાસી સમાજ, આ દક્ષિણ ગુજરાત કે જેણે હંમેશા કોંગ્રેસને નવી તાકાત આપી છે, નવી ઉર્જા આપી છે અને ખૂબ ટેકો અને આશીર્વાદ આપ્યો છે। સંઘર્ષના દિવસોમાં આ ધરતી પર ઇન્દિરાજી આવ્યા અને આ વિસ્તારના લોકોએ, આદિવાસી સમાજે એમને એક મજબૂત તાકાત આપીને દેશમાં એક નવી દિશા નક્કી કરી। સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવજી પણ આ ધરતી પર આવ્યા અને એમને પણ આખા દક્ષિણ ગુજરાત ને ગુજરાતના લોકોએ ખૂબ લાગણી, પ્રેમ, ટેકો અને આશીર્વાદ આપ્યો। આપણી આ ધરતી પર કોંગ્રેસના કપરા દિવસોમાં
આદરણીય સોનિયાજી આવ્યા અને આપ સૌએ ફરી એક તાકાત સાથે અને આખો દેશ પરિવર્તન કરી અને 2019માં રાહુલજીને દેશના વડાપ્રધાન બનાવશે અને આપ સૌનું જે જન સમર્થન છે, જે જન આક્રોશને આપ સૌનો ટેકો છે, એ જોતા ચોક્કસ આજે દેખાઈ રહ્યું છે કે આ વલસાડની ધરમપુરની પવિત્ર ધરાથી આ નક્કી થયેલી પરિવર્તનની દિશા આવનારા સમયમાં આખું ગુજરાત અપનાવશે અને આખો દેશ પરિવર્તન કરી અને 2019માં રાહુલજીને દેશના વડાપ્રધાન બનાવશે। છેલ્લા 22 વર્ષમાં રાજ્યમાં ભાજપનું શાસન છે, છેલ્લા 5 વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે। આરએસએસની વિચારધારા અને રિમોટ કંટ્રોલથી ચાલતી આ સરકારો એણે સમાજના તમામ વર્ગને અન્યાય કર્યો છે। એણે એવું શાસન આપ્યું, એવા કાયદા કાનૂન યોજના બનાવ્યા કે જેનાથી સામાન્ય જનને લાભ ના થાય પણ મુઠ્ઠીભર પૈસાદાર ઉદ્યોગપતિઓને લાભ થાય। સાથે સાથે એવા કાયદા કાનૂન બનાવ્યા કે જેનાથી ગરીબ સમાજને એના હક અધિકાર ના મળે। ત્યારે આજે સમાજના તમામ વર્ગના લોકો, એ ગુજરાતના ખેડૂતો હોય, એ ગુજરાતના બેરોજગાર યુવાનો હોય, એ અત્યાચાર સહન કરતી મહિલાઓ હોય, એ આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે નાના મોટા ધંધા વેપાર કરનારો વેપારી વર્ગ હોય, આજે તમામ લોકો સરકારથી નારાજ છે। તમામ લોકોને અન્યાય અને અત્યાચાર સહન કરવો પડે છે। ત્યારે લોકોમાં જે જન આક્રોશ છે એને વાચા આપવા માટે, આપણી લડતમાં મજબૂતાઈથી ટેકો આપવા માટે રાહુલજી આપણી વચ્ચે છે। ત્યારે આપ સૌના તરફથી ફરી ખરા હૃદયથી રાહુલજીનું સ્વાગત કરું છું। મંચ પર બિરાજમાન તમામનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌ કોંગ્રેસની આન બાન ને શાન એવા કોંગ્રેસના કાર્યકરોનું પણ ફરીથી સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર પ્રદેશ પ્રમુખ શ્રી। હવે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને આપણા સૌ વતી આદરણીય રાહુલજીનું ફૂલહારથી સ્વાગત કરે પ્રમુખ શ્રી। ત્યાર પહેલા આદિવાસી સમાજના એક પ્રતિક, ખેડૂતોના એક પ્રતિક એવો ફાળિયું બાંધીને વાંસદાના નવયુવાન આદિવાસી ધારાસભ્ય ભાઈ શ્રી આનંદભાઈ પટેલ રાહુલજીને ફાળિયું બાંધીને આદિવાસી સમાજ તરફથી એક પ્રતિક રૂપ ફાળિયું બાંધશે। આપણે બધા સ્વાગત કરશે। અને બીજા મિત્રો શ્રી મોહંતીજી, શ્રી રાજીવ સાતવજી, શ્રી જીતેન્દ્ર બાઘેલજી આ બધા ભેગા થઈને આદરણીય રાહુલજીનું ફૂલહારથી સ્વાગત કરશે। પાછળ ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊભા છે। પોલીસના મિત્રોને વિનંતી કરું છું કે એમને અંદર આવવામાં સગવડ કરી આપે અને એમને બહારથી દેખાતું નથી તો આ પડદો દૂર કરી આપે। આ જે તિરંગા પડદાઓ લાગેલા છે તે દૂર કરી આપે તો હજારોની સંખ્યામાં જે લોકો રસ્તા પર ઊભા છે એ રાહુલજીને માણી શકે, જાણી શકે, એમને જોઈ શકે અને સાંભળી શકે। એટલે થોડી આટલી મદદરૂપ થવા વિનંતી છે। હું અધિકારી મિત્રોને વિનંતી, આપણે વધાવી લઈએ એમને। ત્યારબાદ सीनियर આગેવાનો आदरणीय श्री भरतभाई सोलंकी, आदरणीय अर्जुनभाई मोढवाडिया, आदरणीय शक्तिसिंह गोहिल, आदरणीय नरेशभाई रावल, आदरणीय सिद्धार्थभाई पटेल सहित આગેવાનો આ બધા આગેવાનો ભેગા થઈ અને રાહુલજીનું જબરજસ્ત હારથી સ્વાગત કરશે। જલ્દી જરા વ્યવસ્થામાં મદદરૂપ થવા વિનંતી। હાર લાવશો સિનિયર આગેવાનોનો હાર લાવવા વિનંતી। ત્યારબાદ ગુજરાતના
વીર સમાન તમામ આદિવાસી ધારાસભ્યો આદરણીય શ્રી મોહનસિંહ રાઠવાજીની નેતૃત્વમાં સ્વાગત કરશે। ત્યાર પહેલા આ સિનિયર આગેવાનો ભરતભાઈ સોલંકી, સિદ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશભાઈ ઠાકોર સહિતના આગેવાનો એમનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે। ત્યાર પછી ધારાસભ્યો સ્વાગત કરનાર છે, તો ધારાસભ્યો પણ ફૂલહારની વ્યવસ્થા કરે। ધારાસભ્યશ્રીઓ એમનું સ્વાગત કરનાર છે। ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનસિંહભાઈ રાઠવા, શ્રી ડીડી વસાવા, શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી મંગળભાઈ ગામિત, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી પુનાજી ગામિત, શ્રી આનંદભાઈ ચૌધરી, શ્રી સુનિલ ગામિત, શ્રી અશ્વિન કોટવાલ, ડોક્ટર તુષાર ચૌધરી, શ્રી કિશનભાઈ પટેલ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ આ આગેવાનો ગુજરાતના આદિવાસી આગેવાનો આદરણીય રાહુલજીનું સ્વાગત કરી રહ્યા છે દિલથી, ઉમળકાથી। ગુજરાતના તમામ આદિવાસી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો અને આદિવાસી સમાજનું ગૌરવ એવા તમામ આગેવાનો આદરણીય રાહુલજીનું જબરજસ્ત ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે। એ તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈએ। બધા જ ધારાસભ્યશ્રીઓ રાહુલજીનું ફૂલહારથી સ્વાગત કરીએ। ચંદ્રિકાબેન બારિયા સહિતના આગેવાનો એમનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે। સામે જો ભાઈ પ્રભાબેન તાવિયાડ, ત્યાર પછી જિલ્લા કોંગ્રેસના પ્રમુખો શ્રી દિનેશભાઈ પટેલ, સિદ્ધાર્થ દેસાઈ, જગદીશ પટેલ, મીરાભાઈ ગામિત, પરિમલસિંહ રાણા, બાબુભાઈ રાયકા, નરેન્દ્રભાઈ વાણંદ, જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષશ્રીઓ આદરણીય રાહુલજીનું ફૂલહારથી સ્વાગત કરશે। દક્ષિણ ગુજરાતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ત્યાર પહેલા યુથ કોંગ્રેસના અને આગેવાનો યુથ કોંગ્રેસના પ્રમુખને આગેવાની હેઠળ એમનું સ્વાગત કરી રહ્યા છે। શ્રી સીતારામ લાંબા, શ્રી ભાર્ગવ દવે, શ્રી રચિત પાનવાલા, શ્રી પ્રદીપ સિંધવ, શ્રી યુસુફ ગામિત, શ્રી વાસુદેવ વસાવા। ત્યાર પછી મહિલા કોંગ્રેસના આગેવાનો ગુજરાત ત્યાર પછી મહિલા કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબાની નેતૃત્વમાં હેમલતાબેન ડુંગરિયા, શીતલબેન પટેલ, રૂપસાનાબેન કાદરી, ભાવનાબેન નાયક, જયશ્રીબેન પટેલ, ભારતીબેન ઓરેન્કર અને કાશ્મીરાબેન મુનશી આ લોકો આદરણીય રાહુલજીનું મહિલા કોંગ્રેસ તરફથી હાર્દિક સ્વાગત કરે છે। અને ત્યારબાદ એને સિવાયના આગેવાનો વિનંતી છે કે તેઓ આવીને વિઠ્ઠલ સરના, ભાવેશ રબારી, નિગમ પટેલ, મહિલા કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબાની નેતૃત્વમાં હેમલતાબેન ડુંગરિયા, શીતલબેન પટેલ, રૂકસાનાબેન કાદરી, ભાવનાબેન નાયક, જયશ્રીબેન પટેલ, ભારતીબેન ઓરેન્કર અને કાશ્મીરાબેન મુનશી આ લોકો આદરણીય રાહુલજીનું મહિલા કોંગ્રેસ તરફથી હાર્દિક સ્વાગત કરે છે। અને ત્યારબાદ એને સિવાયના આગેવાનોને વિનંતી છે કે તેઓ આવીને વિઠ્ઠલ સરના, ભાવેશ રબારી, રીધમ પટેલ, મિતુલ દેસાઈ, મનીષ દેસાઈ અને યોગેશ પટેલ આ લોકો એનું સ્વાગત કરશે। ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને। એને સિવાયના મિત્રો એમનું સ્વાગત કરશે। એને સિવાયના મિત્રો જલ્દી આવો ભાઈ। બધા આગેવાનો એમનું સ્વાગત કરી રહ્યા છે। બધા મિત્રોને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન જાળવી રાખે। થોડા જ સમયમાં આદરણીય રાહુલજી પોતાનું વક્તવ્ય રજૂ કરનાર છે। સૌને વિનંતી કરું છું કે વ્યવસ્થા ગોઠવવામાં મદદરૂપ થાય અને થોડી વાર માટે પોતાનું સ્થાન જાળવી રાખે। ચાલો એને સિવાયના મિત્રો પ્લીઝ હવે આદિવાસી સમાજ અને
વલસાડ જિલ્લા વતી એક આદિવાસી સિમ્બોલિક મોમેન્ટો ભાઈ દિનેશભાઈ પટેલ, ભોલાભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, ઈશ્વરલાલ અને ધારાસભ્યશ્રીઓ ભેગા થઈને એમને જયંતિભાઈ, હરભુભાઈ, સુરેશભાઈ બધા ભેગા થઈને એક મોમેન્ટો એમને અર્પણ કરી રહ્યા છે। ત્યારે આપ સૌને ખૂબ ખૂબ વિનંતી કરું છું પોતાનું સ્થાન જાળવી રાખે। હજારોની સંખ્યામાં લોકો બહાર છે, એ લોકોને અંદર આવવાની થોડી સગવડ કરી આપે। અને હવે વધારે સમય ન લેતા ધારાસભ્ય ભાઈ શ્રી અનંતભાઈ પટેલને વિનંતી કરું છું કે 1 મિનિટ